એક તરફ સરકારે મોંઘવારી લાવી દીધી છે, જેના કારણે લોકો ભાડાના મકાનમાં રહે છે. બીજી તરફ સરકારના ક્યાંક આંખ આડા કાન અને તંત્ર ઘોર નિંદ્રામાં, કે જેના કારણે બાળકોને ભાડાના મકાનમાં ભણવું પડી રહ્યું છે. સરકારના સ્માર્ટ શિક્ષણના દાવાઓ તો બહુ જોયા, પણ આ વચ્ચે જો ભ્રષ્ટાચાર ન થાય ને તો એ દાવાઓ સાચા પુરવાર થઈ શકે છે, પણ નહીં. હવે મહીસાગર જિલ્લાના લુણાવાડાના આજણવા કોલોનીમાં ચાલતી આંગણવાડીની જ વાત જોઈ લો. નવી જ બની, પરંતુ લેભાગુ કોન્ટ્રાક્ટરના લીધે નવી જ આંગણવાડી હવે બેસવા લાયક જ નથી રહી. આંગણવાડીના રસોડામાં બનાવેલા ફ્લોરિંગમાં ગાબડું પડી જતા બાળકો ભાડાના મકાનમાં બેસી ભણવા મજબૂર બન્યા છે. 2 વર્ષથી રજૂઆત કરાઈ રહી છે. કેટલા 2 વર્ષથી, છતાં કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતા તંત્રની ઊંઘ જ નથી ઉડી. હવે અધિકારી સાહેબના બાળકો એ આંગણવાડીમાં નથી ભણતા ને, એટલે એમને ક્યાં પડી છે. એ તો કોન્ટ્રાક્ટર કહેશે કે ભાઈ હવે થોડુંક વધુ કમાવું છે, થોડુંક તમે પણ લઈ લેજો, એટલે જાગશે. ત્યાં સુધી કોઈ અલાર્મ પણ તેને જગાડી નહીં શકે. આ તો એક આવી કેટલી આંગણવાડી અને શાળાઓ પણ છે કે જેની આવી જ હાલત છે, જર્જરિત. ભાડાના મકાનમાં બિચારા વિદ્યાર્થીઓ ભણવા મજબૂર બને, કોઈ સાંભળવા વાળું પણ નથી. એક દિવસ છે ને શિક્ષણ મંત્રીએ બેસવું જોઈએ, રિપોર્ટ્સ મંગાવવા જોઈએ અને એક દિવસમાં જ બધું કામ તમામ કરી દેવું જોઈએ. એમને તો પરિસ્થિતિ જાણીને ઓર્ડર જ આપવાના છે ને, પછી ફોલોઅપ લેવાનું છે. એટલું અઘરું પડે શું? જો આમ બદનામ તમારી સરકાર થઈ રહી છે. ભલે અધિકારી આળસમાં હોય અને કામ ન થઈ રહ્યું હોય, પણ કંઈક તો તમારે જ કરવું પડશે ને. તમારી સરકાર બદનામ થઈ રહી છે.